આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક. એકદમ સરળ રીતે પણ ટેસ્ટમાં નંબર 1 બને ને તેવું બનાવીશું. કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે અને સાવ સરળ રીતે શીખીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. જ્યારે પણ ભરેલા શાક કરવા હોય ત્યારે તમે યુઝ કરી શકો છો. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ લેશું અને અત્યારે મેં ગાંઠિયા લીધેલા છે. જે કોઈ પણ જાતના ગાંઠિયા હોય, સેવ હોય, કંઈ પણ વસ્તુ લઈ શકો છો. તો મેં થોડા એવા ગાંઠિયા એડ કરેલા હતા મિક્સર જારમાં. તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા તમે શેકેલા ચણાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ હેન્ડી રહે છે, ક્યારે પણ આપણને મળી જાય છે. તો આ રીતે મેં એક બાઉલમાં કાઢી લીધેલું છે. ત્યારબાદ મિક્સર જારમાં શિંગદાણા અને સફેદ તલને એડ કરીને રફલી ક્રશ કરી લેશું અને તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દેશું. ત્યારબાદ હળદર પાવડર, ધાણા જીરા પાવડર, લાલ મરચું પાવડર, અહીંયા તમે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ એડ કરી શકો છો. લસણ એડ કરીશું. લસણને મેં ખાંડીને 1 ચમચી જેટલું એડ કરેલું છે. ત્યારબાદ બારીક કાપેલા લીલા મરચાં એડ કરીશું. ટેસ્ટ બહુ સારો એવો આવશે. સાથે આદુને પણ ખમણી લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે લીંબુ એડ કરી દેશું. તો જો તમારી પાસે લીંબુ ન હોય, ઉનાળામાં ઘણી વખત મોંઘા થઈ જતા હોય છે, તો લીંબુ જો તમારી પાસે અવેલેબલ ન હોય કે કંઈ પણ કારણ હોય તો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે આપણે ગોળ ખમણીને એડ કરી દેશું. આ રીતે ખમણીને એડ કરવાથી શું થાય કે જલ્દીથી તે મિક્સ થઈ જાય છે. અને જો તમે ગોળ ન ખાતા હોય તો તમે ખાંડનો પાવડર કે સાકરનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. થોડું એવું તેલ એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. જો તમારે આ મસાલો સ્ટોર કરીને રાખવો હોય, ક્યારે પણ તમે કંઈ પણ ભરેલા શાક બનાવવા હોય તો તેમાં માત્ર લસણ નહીં એડ કરવાનું, એમનેમ પણ તમે સ્ટોર કરીને 5 થી 6 દિવસ માટે ફ્રીજમાં રાખી શકો છો. જ્યારે પણ તમે મસાલો એડ કરવો હોય કે યુઝ કરવો હોય અને લસણ ખાતા હોય ત્યારે લસણ ખાંડીને એડ કરી દેવાનું, મિક્સ કરી દેવાનું. તો આ રીતનો મેં ચાખી લીધેલો છે મસાલો આપણો એકદમ રેડી થઈ ગયો છે. ધાણા ભાજી હોય તો ચોક્કસથી એડ કરજો. આજે મારી પાસે નથી તો મેં એડ નથી કરેલા. હવે આપણે ભીંડાને લઈ લેશું. તો ભીંડાની પસંદગી એવી કરવી કે જે કૂણો હોય, એકદમ સરસ એવો, અંદરથી ઝાઝા બીવાળો ન હોય એવા ભીંડાની પસંદગી કરવી. તો ભીંડાને મેં સરસ ધોઈ લીધેલો છે, લૂછી લીધેલો છે. ઉપરને અને નીચેનો ભાગ કાપીને આ રીતે વચ્ચે મોટો કટ લગાવી દેશું. તમે જોઈ શકો છો આ ભીંડો કેટલો કૂણો છે, એકદમ નાના નાના બીજ છે. એટલે આ ભીંડો જે છે તે ચડવામાં પણ ઝડપથી થાય અને ખાવામાં પણ મજા આવે છે. તો આ રીતે ભીંડાને મેં લઈ લીધેલો છે. તમારે જેટલી રેસીપી બનાવવી હોય એટલો કરી શકો છો. મસાલો પણ એવો છે કે જ્યારે આપણે યુઝ કરવો હોય ત્યારે કરી શકીએ, એટલે વધે તો પણ પ્રોબ્લેમ ન આવે. હવે આપણે ભીંડાને એકદમ સરસ રીતે સ્ટફ કરી દઈશું. જે કટ લગાવેલો છે તેમાં સરસ રીતે આપણે ભરી દઈશું. અહીંયા જે આપણે લીંબુ કે આમચૂર પાવડર જો તમે યુઝ કરતા હોય તો તેની ખટાશને લીધે અંદરથી જે તેની ભીંડાની લાડ છે તે સરસ એવી થઈ જશે, એટલે ચીકાશવાળો નથી લાગતો. તો તમે જોઈ શકો છો મેં કઈ રીતે ભીંડો ભરેલો છે. આ રીતે આપણે ભીંડાને ભરીને તૈયાર કરી લેશું. તો બધો ભીંડો મેં ભરી લીધેલો છે, એકદમ સરસ રીતે ટાઈટ એવો ભરી લીધેલો છે. આ રીતે ભરીએ એટલે શું થાય કે ભીંડાને જો ટાઈટલી ન ભરેલો હોય તો તે છૂટો પડી જવા કરે છે. એટલે આ રીતે સરસ એવો ભીંડાને ભરી લેશું. તેને સાઈડમાં રાખી દેશું અને ત્યારબાદ લોયામાં મેં તેલ એડ કરેલું છે. તેલ આવી જાય એટલે રાઈ એડ કરીશું. રાઈ ક્રેકલ થઈ જાય એટલે આપણે જે ભીંડો ભરેલો છે તે આમાં એડ કરી દેશું. પણ જો તમે રાઈ એડ ન કરવી હોય તો ઘણા લોકો એમનેમ પણ આ જે ભીંડો છે તેને સીધો જ્યારે તેલ આવી જાય એટલે તરત જ તેમાં એડ કરી દેવાનું અને એ રીતે વઘારતા હોય છે. તો આ રીતે રાઈ ક્રેકલ થઈ ગઈ છે. તો હવે આપણે ભીંડાને એડ કરી દેશું. આ બધો ભીંડો એડ કરી દેશું અને અત્યારે હવે આપણે તેને લો ફ્લેમ ઉપર કરવાનું છે અને ભીંડાને એકદમ હળવા હાથે ઉપર નીચે માત્ર થાય એ રીતે જ કરીશું. તો તમે જોઈ શકો છો હું કઈ રીતે કરી રહી છું. આ રીતે જ આપણે કરીશું જેથી કરીને ભીંડો જે છે તે ખુલી જવા ન કરે. તો આ રીતે હળવા હાથે, બહુ વધારે વખત આપણે હલાવીશું નહીં અને આ રીતે હળવા હાથે કરતા રહેશું અને ધીમા તાપે આપણે તેને ચડવા માટે રાખી દઈશું. થોડી વાર થાય એટલે આપણે ટમેટાને મેં બારીક કાપેલા છે તેને એડ કરી દેશું. અને આ ટમેટા છે તેની ખટાશ બહુ નથી, તો જો તમારી પાસે ખાટા એવા થોડા ટમેટા હોય તો તે એડ કરવા, જેથી કરીને ભીંડો જે છે તે ચડવામાં, મતલબ કે જે તેની ચિકાશ છે તે ઓછી કરવામાં મદદ કરે છે ખાટા ટમેટા.
તો આ રીતે મેં ટમેટા યુઝ કરેલા છે, જે ખાટા નથી, તો ઉપરથી થોડું આપણે લીંબુ એડ કરી દઈશું, જેથી કરીને થોડું એવું ખટાશવાળું થાય અને તેની લાડ બળવામાં પણ સરળતા રહે. તો ટમેટા અને લીંબુ એડ કર્યા પછી ઉપર નીચે થોડું એવું કરી લેશું, હલાવી લેશું અને તેને લો ફ્લેમ ઉપર સરસ રીતે ચડવા દઈશું. અહીંયા આપણે ઢાંકીશું નહીં, એમનેમ જ ચડવા દઈશું અને થોડી વાર થાય એટલે આપણે તેને ઉપર નીચે કરીશું. વળી પાછું થોડી વાર ચડવા દઈશું, વળી પાછું આપણે તેને ઉપર નીચે થોડું એવું કરી લેશું, એટલે બધી જગ્યાએથી સરસ એવો બધો ભીંડો શેકાઈ જાય, સરસ એવો ચડી જાય. સ્વાદ પ્રમાણે થોડું એવું ઉપરથી મીઠું એડ કરીશું, ટમેટા એડ કર્યા છે એટલા માટે, તો એના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને બધી વસ્તુને ઉપર નીચે ભીંડાને કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે થોડી વાર થશે એટલે ભીંડો સરસ એવો ચડી ગયો છે અને ભીંડામાં હજી પણ એવું નથી કે મસાલો બધો બહાર આવી ગયો હોય, થોડો જ મસાલો બહારે છે અને બધું એવો આખો ભીંડો જ રહ્યો છે. તો મેં ઉપરથી થોડું એવું, મને લાલ મરચું પાવડર અને ધાણા જીરા પાવડર ઓછો લાગતો હતો એટલે એડ કરેલો છે. અને જો તમે વધારે મસાલાવાળો ન ખાવો હોય તો પરફેક્ટલી આપણું શાક રેડી થઈ ગયું છે, ભીંડો સોફ્ટ થઈ ગયો છે. પણ ઘણા લોકો ઘરમાં એવા હોય કે જેને ભીંડો ન ભાવતો હોય પણ મસાલો ભાવતો હોય, તો મેં ઉપરથી થોડો એવો, મારા ઘરમાં પણ એમ જ છે, થોડો ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરેલો છે. અને જે આપણે ઉપરથી કાચા મસાલા એડ કરેલા છે અને જે મસાલો છે ભીંડામાં ભરેલો એ એડ કરેલો છે, એટલે તેને થોડી વાર માટે શેકાવા દેવું, જેથી કરીને એની પણ કચાશ દૂર થઈ જાય. જો તરત ને તરત આપણે લઈ લઈશું તો તે આપણને કાચાશ જેવું લાગશે, એટલા માટે થોડી વાર તેને ચડવા દેવું એમનેમ જ. અને તમે જોઈ શકો છો ભીંડો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. તમારે જો વધારે તેલ એડ કરવું હોય તો પણ તમે ગરમ કરીને એડ કરી શકો છો, અથવા તો સાઈડમાં લગાવી દો તો તેની હારે જ ગરમ થઈ જશે. તો ભીંડો આપણો સરસ તૈયાર થઈ ગયો છે. સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું હતું, જે અંદર મસાલા જે આપણે એડ કર્યા એ પણ સરસ એવા ચડી ગયા હતા, સરસ એવું થઈ ગયું છે, કંઈ પણ કચાશવાળું નથી રહ્યું. તો ભીંડાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું, રોટલી, દહીં, તમે જેની સાથે સર્વ કરવો હોય એની સાથે, સલાડ છે, છાશ, પાપડ, બધી વસ્તુ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે ક્યારેય પણ આ રીતનું ભીંડાનું શાક ન કરેલું હોય તો જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.